છોકરા જેવા યુવાનને જોઈએ તો એમ જ થાય કે આટલી નાની વયે આ યુવાન કઈ યોગ્યતાના આધારે ફાર્માસ્યુટિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે પીસીઆઈ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાનો વડો બન્યો અને 4,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું। આટલી નાની વયમાં આ મોન્ટુ પટેલ જેવી વ્યક્તિ પાસે એવી રીતે કઈ શૈક્ષણિક લાયકાત આવી ગઈ કે તેને આવી સંસ્થાઓના વડા તરીકે બેસાડી દેવાયો। સીબીઆઈએ મોન્ટુ પટેલના ઝુંડાર સ્થિત બંગલાઓ પર દરોડો પાડ્યો અને ત્યાં સુધી કોઈને ખબર ન હતી કે આ કઈ હસ્તી છે। સીબીઆઈના દરોડાએ મોન્ટુ પટેલને હવે આખા દેશમાં ગાજતો કરી દીધો છે। મોન્ટુ પટેલ પર સીબીઆઈએ કોલેજોને ગેરકાયદેસર મંજૂરી અને અન્ય કૌભાંડોના સંદર્ભમાં દરોડા પાડ્યા હતા અને તેના ઉપર દિલ્હી ખાતેના તેના નિવાસ સ્થાન અને કચેરીએ પણ લાંચ લેવાનો આરોપ છે। 4 વર્ષ પહેલા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ, નાયબ પ્રમુખ અને કાર્યકારી સભ્યો માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગુજરાતની ફાર્મસી પેનલના ચેરમેન મોન્ટુ પટેલે એબીવીપી પેનલ તરફથી તેમની ઉમેદવારી દાખલ કરી હતી અને આ ચૂંટણીમાં તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વિગત મુજબ મોન્ટુ પટેલ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલનો પણ વડો છે। તેની સાથે તેના ઉપર ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વડાની પણ જવાબદારી છે। તે ભાજપ યુવા મોરચાના યુથ ડેવલપમેન્ટ સેલનો સ્ટેટ ઇન્ચાર્જ પણ છે। મોન્ટુ પટેલના અમદાવાદના બંગલા ઉપર દરોડાને લાંચના મોટા કૌભાંડ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે। આશ્ચર્યની વાત તો એ પણ છે કે આ પહેલા પણ સીબીઆઈએ તેની સામે એક્શન લીધી હતી, પરંતુ આ વખતે તેનું પગલું વધારે ગંભીર છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં મોટા પાયા ઉપર લાંચ કૌભાંડ ચાલતું હતું। કોલેજોની મંજૂરી રિન્યુ કરવા માટે મોટા પાયા ઉપર લાંચ લેવામાં આવી હતી। સીબીઆઈના પગલાંના લીધે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ સાથે જોડાયેલા લોકોમાં પણ હડકંપ મચી ગયો છે। એફઆઈઆર નોંધાયાના 3 દિવસ પછી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈની એક ટીમે ગુરુવારે અમદાવાદમાં 2 સ્થળો પર ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે પીસીઆઈના પ્રમુખના રહેણાંક પરિસરમાં દરોડા પાડ્યા હતા। પીસીઆઈના પ્રમુખ પર ચૂંટણીથી લઈને ફાર્મસી કોલેજોને મંજૂરી આપવા સુધી મોટા પાયા ઉપર ભ્રષ્ટાચારનો આરોપ છે। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુભાઈ પટેલ દ્વારા નવી કોલેજોની માન્યતા માટે લાંચ લેતા હોવાની ફરિયાદોના પગલે સીબીઆઈ દ્વારા એમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે આટલું મોટું કૌભાંડ મોટા ગજાના નેતાઓના સહયોગ વિના શક્ય નથી। મોન્ટુભાઈ પટેલ જ્યારે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ હતા ત્યારે પણ બહારના રાજ્યોમાંથી આવતી ફાર્મસીની ડિગ્રીઓના રજિસ્ટ્રેશન માટે રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદો થઈ હતી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી। એનાથી વિપરીત જ્યારે ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં મોન્ટુભાઈ અને એમની પેનલના તમામ ઉમેદવારો જ્યારે હારી ગયા હતા ત્યારે ગુજરાત સરકાર દ્વારા નોમિનેટ કરવામાં આવતા 5 સભ્યોમાં મોન્ટુભાઈ પટેલના 5 મિત્રોનો સમાવેશ કરી ફાર્મસી કાઉન્સિલમાં મોન્ટુ પટેલનું વર્ચસ્વ અકબંધ રહે એવા પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે એક બાજુ ગુજરાત સરકાર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ મિશન ગંગાજળ ચલાવતું હોવાના દાવા કરવામાં આવી રહી છે અને બીજી બાજુ મોન્ટુ પટેલ જેવા ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપી રહી છે। સીબીઆઈના અધિકારીઓ દરોડા સંબંધિત માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કહ્યું હતું કે આ કાર્યવાહી 30મી જૂને તેને દિલ્હી શાખામાં નોંધાયેલી એફઆઈઆર પર આધારિત છે। એફઆઈઆરમાં પીસીઆઈના પ્રમુખ ડોક્ટર મોન્ટુ એમ પટેલ પર ગુનાહિત કાવતરું, છેતરપિંડી, લાંચ લેવી, ખાનગી વ્યક્તિઓ દ્વારા જાહેર સેવકોને લાંચ આપવા આ તમામ સહિતના અન્ય આરોપોનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। પીસીઆઈ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ એક વૈધાનિક સંસ્થા છે। એફઆઈઆર 15મી માર્ચ 2023ના રોજ નવી દિલ્હીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અંડર સેક્રેટરી અમિત વિશ્વાસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આધારિત છે। પ્રારંભિક તપાસમાં પીસીઆઈના સંચાલનમાં ઘણી અનિયમિતતાઓ બહાર આવી। એફઆઈઆરમાં જણાવ્યું છે કે તપાસમાં 2022માં પીસીઆઈ ચૂંટણીમાં અનેક અનિયમિતતાઓ અને હેરાફેરી, સગાવાદ, ફાર્મસી એક્ટનું ઉલ્લંઘન કરીને 6 સભ્યોને એક્ઝિક્યુટિવ કમિટીમાં કોઓપરેટ કરવા અને ફાર્મસી કોલેજોને મંજૂરી આપવાનો સમાવેશ થતો હતો। તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે પીસીઆઈ પ્રમુખ પદ માટે ચૂંટણી લડી રહેલા મોન્ટુ પટેલે પીસીઆઈના 12 સેન્ટ્રલ કાઉન્સિલ સભ્યો માટે એક હોટલમાં પાર્ટીનું આયોજન કર્યું હતું, જેઓ મતદારો હતા અને મોન્ટુ પટેલ પર આરોપ પણ છે કે તેમણે સભ્યો માટે ભવ્ય પાર્ટીનું આયોજન કરવા માટે રૂપિયા 2,75,000 ચૂકવ્યા પણ હતા। એફઆઈઆરમાં જણાવ્યું છે કે ચૂંટણી પછી મોન્ટુ પટેલે 31 લોકોને પીસીઆઈના સભ્યો તરીકે નિયુક્ત કર્યા અને કાયદાનું ઉલ્લંઘન કરીને તેમને મુખ્ય હોદ્દા પણ આપ્યા।
મળ્યા. તેમાં કહેવામાં આવ્યું છે કે મોન્ટુ પટેલે નીલિમિકા દાસને એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે અને 6 અન્યને કોઓપરેટેડ સભ્યો તરીકે ચૂંટ્યા હતા, જેથી તેઓ જે એક્ઝિક્યુટિવ કમિટીનું નેતૃત્વ કરી રહ્યા હતા તેનું નિયંત્રણ પણ લઈ શકે. આ સભ્યોને 1 વર્ષ માટે સમિતિનો ભાગ બનવા માટે સંપૂર્ણ પરવાનગી આપવામાં આવી હતી અને નવી કોલેજો અને સંસ્થાઓની મંજૂરી માટે નિર્ણય લેવાની પ્રક્રિયામાં પણ સામેલ કર્યા હતા. એફઆઈઆરમાં 6 કોલેજોના નામ છે, જેમને ફિલ્ડ ઇન્સ્પેક્ટરો દ્વારા રજૂ કરાયેલા નકારાત્મક રિપોર્ટ હોવા છતાં પણ મોન્ટુ પટેલની આગેવાની હેઠળની એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ કોલેજોમાં એસએસડી કોલેજ ઓફ ફાર્મસી, ગગન કોલેજ ઓફ ફાર્મસી, નૂરપુર અલીગઢ શાંતિદેવી જૈન ડિગ્રી કોલેજ શાહપુર, મુઝફ્ફરનગર, વીર શિવાજી કોલેજ ઓફ ફાર્મસી સરહરી ગોરખપુર અને સુભાવતી કોલેજ ઓફ ફાર્મસી ગાઝીપુરનો સમાવેશ થાય છે, જે બધી ઉત્તર પ્રદેશમાં આવેલી છે. એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા 2 અન્ય વ્યક્તિઓમાં ફૈઝાબાદના રહેવાસી ડોક્ટર વિનોદ કુમાર તિવારી અને ઉત્તર પ્રદેશના અયોધ્યાના રહેવાસી સંતોષ કુમાર ઝાનો પણ સમાવેશ થાય છે. મંજૂરી આપવામાં મોટી ગેરરીતિઓનું ઉદાહરણ આપતા એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે સહ આરોપી ઝા એક પ્રાથમિક શિક્ષકને રામેશ્વર પ્રસાદ સત્યનારાયણ મહાવિદ્યાલયના નિરીક્ષણનું સંચાલન કરવા અને પીસીઆઈ પાસેથી મંજૂરી મેળવવાના બદલામાં બેંક દ્વારા 95,000 રૂપિયા અને રૂપિયા 10 લાખથી વધુની રોકડ પણ મળી હતી. દેશની અંદર ફાર્મસી કોલેજને માન્યતા આપવા માટે અને ફાર્મસી એજ્યુકેશનનું નિયમન કરતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઉપર સીબીઆઈના દરોડા અને એના ચેરમેનના વિવિધ સ્થાનો, નિવાસ સ્થાન હોય કે એની ઓફિસનું સ્થાન હોય, ત્યાં દરોડાની જે વિગત સામે આવી, મોન્ટુ પટેલ નામના પીસીઆઈના ચેરમેન કે જેઓનો સીધો નાતો ભારતીય જનતા પાર્ટી સાથે પદાધિકારી તરીકે હતો. આ મોન્ટુભાઈ પટેલ સ્ટેટ કાઉન્સિલમાં પણ અહીંયા ગુજરાતમાં હતા અને ત્યાંથી પછી નેશનલ કાઉન્સિલમાં ગયા ચેરમેન તરીકે. પણ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 11 વર્ષના શાસનમાં કેન્દ્રની ભાજપ સરકારમાં વિવિધ કાઉન્સિલોના નામે લાંબા સમયથી લૂંટનો કારોબાર ચાલે છે. પછી નેશનલ મેડિકલ કમિશન હોય કે પછી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો અત્યારનો ભ્રષ્ટાચારની વાત આવી હોય સામે મંજૂરીમાં, નર્સિંગ કાઉન્સિલની હોય મંજૂરીની, આર્કિટેક્ચર કાઉન્સિલ હોય, એન્જિનિયરિંગમાં હોય એઆઈસીટી, તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉઘરાવીને જે રીતે શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે, એનો વધુ એક જીવતો જાગતો નમૂનો એટલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. મંજૂરીની અંદરના ભાવો જુદા જુદા. પણ હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે ડબલ એન્જિનની સરકાર, ગુજરાતમાં પણ ભાજપાની સરકાર, સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શું ચાલી રહ્યું છે? કેમ સરકાર એમાં મૌન છે? ફાર્માસિસ્ટ તરીકે તમારી આગળ ડિગ્રી હોય તો તમે કેમિસ્ટ તરીકેનું લાઇસન્સની દવાની દુકાન ચલાવી શકો, તો કોના લાઇસન્સો ચાલે ને કોના ખોટા લાઇસન્સો ઉપર કેમિસ્ટની દુકાનો ધમધમી રહી છે? આ વિવાદમાં કોંગ્રેસ પણ તૂટી પડી છે અને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ડબલ એન્જિનની સરકારે વિકાસના નામે લૂંટ ચલાવી છે. આ માટે જુદી જુદી કાઉન્સિલો બનાવીને કોલેજો માટે પણ લાયસન્સ અપાય છે. રીતસરના આ લૂંટના લાયસન્સ છે અને તેથી આ કૌભાંડ શાસક પક્ષના મોટા ગજાના નેતાઓ વગર શક્ય બન્યું ન હોય. મોન્ટુ પટેલ ભૂતકાળમાં ભાજપના યુવા મોરચાનો વડો રહી ચૂક્યો છે. અહીં સવાલ એ છે કે તેને કોના આશીર્વાદ છે? શું તેની તપાસ થશે?